પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારના આ મંગલમય અને પાવન અવસરે ભુજ તાલુકા ઔદિચ્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા પ્રમુખ પલ્લવીબેન જીગરભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને ભવ્ય ધાર્મિક સોમનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક ઉલ્લાસથી ભરપૂર આ યાત્રા દરમિયાન સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણના આ પાવન પ્રસંગે સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના ગગનભેદી જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આ પાવન યાત્રામાં મહિલા પાંખની 35 બહેનોએ શ્રદ્ધાપૂર્વક અને ઉત્સાહભેર સહભાગી બની ભગવાન સોમનાથના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. મહિલા પાંખના સભ્ય જયેન્દ્ર બાળાબેન પંડ્યા તરફથી સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજા અર્પણ કરવામાં આવી હતી. આ ધ્વજારોહણનો પવિત્ર લાભ ઔદિચ્ય બ્રહ્મ સમાજ મહિલા પાંખના સૌ સભ્યો માટે વિશેષ આધ્યાત્મિક આનંદ અને ગૌરવનો પ્રસંગ બન્યો હતો. યાત્રાના સુચારુ આયોજન અને સફળતા માટે ઉપપ્રમુખ મીનાબેન કે જોશી, મંત્રી જિજ્ઞાબેન સચિનભાઈ પંડ્યા, સહમંત્રી ઝલકબેન શુક્લ અને ખજાનચી રશ્મિબેન કે જોશી સહિત કારોબારી સભ્યોએ નિષ્ઠાપૂર્વક સહયોગ આપ્યો હતો. મહિલા પાંખના આગેવાનો કમળાબેન વ્યાસ, બિંદુબેન જોશી, સરોજબેન પંડ્યા તેમજ પૂર્વ પ્રમુખ જયશ્રીબેન ત્રિપાઠી, રેણુકાબેન આચાર્ય અને પદ્મનીબેન ઉપાધ્યાય સહિત બહેનોએ પણ મોટી યાત્રાના આયોજનમાં ઉત્સાહભેર સહભાગી બની મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો. સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ તથા ભગવાન સોમનાથના દિવ્ય દર્શન બાદ તમામ બહેનોએ ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી. યાત્રામાં સહયોગી દાતા તરીકે ભગવતીબેન આચાર્ય અને દીનાબેન રાવલે પણ ઉદાર સહયોગ આપ્યો હતો. સોમનાથ દર્શન બાદ યાત્રાળુ બહેનોએ જૂનાગઢ સ્થિત ભવનાથ મહાદેવ મંદિર તથા ખોડલધામ ખાતે પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર યાત્રા દરમિયાન શ્રદ્ધા, ભક્તિ, સંસ્કાર, એકતા અને સંગઠન ભાવનો સુમેળભર્યો સંગમ જોવા મળ્યો હતો. શ્રાવણ માસની આ પવિત્ર યાત્રા તમામ બહેનોના સાથ સહકાર, શ્રદ્ધા અને સમર્પણથી સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. આ યાત્રાએ મહિલા પાંખના સંગઠન ભાવને વધુ મજબૂત બનાવવાની સાથે સૌના મનમાં આધ્યાત્મિક શાંતિ, ભક્તિભાવ અને નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ.